રાજ્યના નવનિયુક્ત પોલીસ વડા જીએસ મલિકે ગૃહ વિભાગના રાજ્ય જનસંપર્ક કેન્દ્ર તેમજ પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લઈને કામગીરીની સઘન સમીક્ષા કરી છે. આ મુલાકાત દરમિયાન ડીજીપીએ રજૂઆત લઈને આવેલા સામાન્ય નાગરિકો સાથે રૂબરૂ સંવાદ કરીને તેમની સમસ્યાઓ પણ સાંભળી હતી. આ તકે રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગૃહ વિભાગ નાગરિકોની રજૂઆતોનો સ્થાનિક સ્તરે જ સુખદ અને ન્યાયિક નિકાલ થાય તે માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. આગામી દિવસોમાં એવી સુદૃઢ વ્યવસ્થા ગોઠવવામાં આવશે જેથી કરીને અરજદારોના પ્રશ્નો જિલ્લા કક્ષાએ જ ઉકેલાઈ જાય અને લોકોને નાની નાની રજૂઆતો માટે છેક ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે. હાલના તબક્કે ગાંધીનગર ખાતે જે પણ રજૂઆતો આવે છે તેને તાત્કાલિક સંબંધિત જિલ્લા કે યુનિટમાં ઓનલાઈન મોકલી આપીને અરજદારોને ઝડપી, પારદર્શી અને ન્યાયિક નિકાલ મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આજે આપણે જનસંપર્ક કેન્દ્ર જે હોમ ડિપાર્ટમેન્ટમાં છે ત્યાંની મુલાકાત લીધી અને જે આ ડીજી ઓફિસમાં જે જનસંપર્ક કાર્યાલય છે અહીંની પણ મુલાકાત લીધી. એટલે આ કેવી રીતેના માણસો અહીંયા રજૂઆત કરવા માટે આવે છે, શું રજૂઆતો હોય છે, કયા જગ્યાઓથી વધારે આવે છે, એ બધી ત્યાં ચર્ચા કરી અને અમુક રજૂઆતવાળા જે આવ્યા હતા એની સાથે પણ આપણે એને પૂછ્યું કે શું તકલીફ છે. આમ તો જે રજૂઆતો છે એ જિલ્લામાં જ એનું નિકારણ થઈ જાય એટલે જે પોલીસ સ્ટેશન લેવલે થાય મેક્સિમમ એ સૌથી સારો. તેમ છતાં કંઈ રજૂઆત એવી નહીં સાંભળે પોલીસ સ્ટેશનમાં કે કોઈ હોય તો જિલ્લામાં પોલીસ વડા છે કે કમિશનર છે કે જોઈન્ટ કમિશનર હોય સિટીમાં એના લેવલે નિકાલ વધારે થઈ જાય એ આપણે અપેક્ષા છે. તેમ છતાં જે અમુક રજૂઆતો અહીંયા આવે છે કેવી રીતે અહીંયા રજૂઆતો ઓછા થઈને જિલ્લામાં જ એનો નિકાલ થાય એનો આપણે વ્યવસ્થા ગોઠવાના છીએ. પણ આજે મેં જોયું ત્યાં ગૃહ વિભાગમાં જે રજૂઆતો હતી એ ડિપાર્ટમેન્ટલ એઝ GUVNLના કોઈ ખાતાકીય ઇસ્યુ હતા 2009ના, એની કંઈ પ્રમોશન અટકી કે કંઈ અને રિટાયરમેન્ટ નજીક છે આ રીતેનું હતું. અને અહીંયા જે છે એ સુરત શહેરના એક છેતરપિંડીના 2 કરોડથી ઉપરના આ એક ઇસ્યુ છે. અમુક વખતે પોલીસ એવું પણ જોઈએ કે સિવિલ મેટર છે કે ક્રિમિનલ મેટર છે, છેતરપિંડીના કેસો એ પણ છે. પણ જે રજૂઆતો અહીંયા આવશે એમાં તરત જ નિકાલ અહીંયાથી ત્યાં મોકલીને એનો નિકાલ ન્યાયિક થાય એ પણ આપણે બિલકુલ વ્યવસ્થા કરીએ.